નમસ્કાર. આજે તારીખ 3/4/2021ના રોજ આપણે શિક્ષણ રથનો રૂટીન ક્લાસ શ્રી મહેશ નારાયણજી નાકરની વાડીએ રાખ્યો છે. આજના રૂટીન ક્લાસમાં ધોરણ 5ના બાળકો આપણી સાથે જોડાશે અને એમનો ગુજરાતીનો પૂરક વાંચનનો છેલ્લો એકમ આપણે આજના અધ્યયન કાર્યમાં લઈશું. સાથે ગણિતમાં ઘડિયાળ, ગુણાકાર અને ભાગાકારનો પણ મહાવરો કરાવીશું. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનું આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. જુઓ, ધોરણ 5માં તમારો ગુજરાતીનો છેલ્લો એકમ પૂરક વાંચનનો 5મો એકમ જે છે, અમે બાંધવો સરદારના, એ કાવ્ય છે. એ કાવ્યને આપણે સાંભળીશું, એનું ગાન કરીશું અને પછી એને સમજીશું. એના શબ્દો પણ જોઈશું, નવા શબ્દો, એના અર્થ પણ જોઈશું. તો ચાલો આપણે પહેલા કવિતાને સાંભળીએ. બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. થાકો નહીં, હારો નહીં, શોભો નહીં, મझधाરમાં મંઝિલ નથી કઈ દૂર હો, હિંમત અગર કિરદારમાં. થાકો નહીં, હારો નહીં, શોભો નહીં, મझधाરમાં મંઝિલ નથી કઈ દૂર હો, હિંમત અગર કિરદારમાં. થાકો નહીં. ભોપાલ રસ્તામાં ભલે સાથી ચલો, આગે बढ़ो, સાહસ ભર્યા કદમો થકી ઝુકશે કદમ માગે નથી. ભોપાલ રસ્તામાં ભલે સાથી ચલો, આગે बढ़ो, સાહસ ભર્યા કદમો થકી ઝુકશે કદમ માગે નથી. થાકો નહીં, હારો નહીં, ભોભો નહીં, મझधाરમાં મંઝિલ નથી કઈ દૂર હો, હિંમત અગર કિરદારમાં. થાકો નહીં. ગાંધી અને મહાવીરના વારસ અમે કરતારના, ના આપ તો રોકે કદી અમે બાંધવો સરદારના. ગાંધી અને મહાવીરના વારસ અમે કરતારના, ના આપ તો રોકે કદી અમે બાંધવો સરદારના. થાકો નહીં, હારો નહીં, થોભો નહીં, મझधाરમાં મંઝિલ નથી કઈ દૂર હો, હિંમત અગર કિરદારમાં. થાકો નહીં, હારો નહીં, થાકો નહીં, હારો નહીં. કાવ્યનો બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓના ગાન સાથે સમૂહ ગાન એ કરીએ. સમજૂતીમાં આપણે લઈશું. પહેલા સમૂહ ગાન કરી લઈશું. થાકો નહીં, હારો નહીં, થોભો નહીં, મझधाરમાં મંઝિલ નથી કઈ દૂર હો, હિંમત અગર કિરદારમાં. થાકો નહીં, હારો નહીં, થોભો નહીં, મझधाરમાં મંઝિલ નથી કઈ દૂર હો,
हिम्मत अगर किरदार मां थाको नहीं, हारो नहीं, थाको नहीं, हारो नहीं। જો કવિતા આપણે સાંભળી, કવિતાનું ગાન પણ કર્યું, સાહસ ભર્યા, હિંમત ભર્યા, એ આગળ આવશે. કાવ્ય સમજૂતીમાં દરેક શબ્દનો અર્થ આવશે અને શબ્દ સમજૂતીમાં પણ દરેક શબ્દનો અર્થ આવશે. બરાબર? કાવ્યનું અનુલેખન કરવાનું છે. જો કેવી રીતે કાવ્ય લખાયેલું છે એવી રીતે જ લખવાનું. ગયા વખતે મેં અનુલેખન કરવા આપ્યું હતું તો કેવી રીતે લખી આવ્યા હતા? ખકરાની જેમ અમુક લખી આવ્યા હતા. એવા હા, આ 1 2 3 4 અને આ અહીંયા સુધી પૂરું થાય પછી એક લીટી મૂકી દેવાની, પછી બીજી પંક્તિ ચાલુ. સાઈડને બદલો તોય ચાલે પણ લીટી મૂકો તો અલગ અલગ થઈ જાય ને દરેક. સર હું પહાડ રસ્તામાં ભલે પછી એક લીટી મૂકી કે ન મૂકી? મૂકો તો ચાલે, તો પછી અહીંયા 2 લીટી મૂકવી પડે. આ કાવ્ય પંક્તિઓ પૂરી થાય પછી આને અલગ પડે છે ને, તો આ અને આની વચ્ચે 2 લીટી મૂકવાની. જો આની વચ્ચે એક મૂકો તો જ અલગ પડે ને, તો જ આપણો લખાણ સુંદર લાગે, સારું લાગે. ભેગું લખી તો ચાલે? ભેગું પછી બધું ચાલે પણ પછી એવું થઈ જાય છે જોવાની કે એટલી મજા ના આવે. કવિતાને પહેલા સમજી લઈએ શું કહેવા માંગે છે. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. થાકો નહીં, હારો નહીં, થોભો નહીં મજધારમાં, મંજિલ નથી કંઈ દૂર, હો હિંમત અગર કિરદારમાં, થાકો નહીં, હારો નહીં. કાવ્ય સમજૂતી. કવિ કહે છે, જીવનમાં ક્યારેય થાકશો નહીં, હિંમત જરાય હારશો નહીં. તમે નક્કી કરેલા લક્ષ્યમાં વચ્ચે ઊભા રહેશો નહીં. જો તમારામાં હિંમત હોય તો તમારી મંજિલ જરાય દૂર નથી. જો જીવનમાં ક્યારેય થાકશો નહીં. કવિ શું કહે છે? જીવનમાં ક્યારેય થાકવાનું નહીં, હિંમત જરાય હારશો નહીં, હિંમત હારવાનું નહીં. તમે નક્કી કરેલા લક્ષ્યમાં વચ્ચે ઊભા રહેશો નહીં. મજદાર એટલે અહીંયા નક્કી કરેલું લક્ષ્ય, અને મજદાર એટલે દરિયાની વચ્ચે, નદીની વચ્ચે, સાગરની વચ્ચે. જો આ જે છે એ જો અહીંયા વચ્ચે ઊભો રહી જાય તો એ ત્યાંનો ત્યાં જ હોય, એને લક્ષ્ય મળે નહીં, એને જ્યાં જવું છે ત્યાં પહોંચી શકે નહીં. એટલે એ શું કરે છે? આગળની આગળ વધતો રહે છે, થાક્યા વગર, હાર્યા વગર. હોડીના હલેસા મારતો જાય તો જ આગળ વધે ને. એ તો રોજની પ્રેક્ટિસ હોય ને. આ લોકો એક હાથ દુખી આવે પછી આમ આમ કરે, આ બધું ધંધો હોય ને, એ હોડી ચલાવનાર હોય એ ધંધો હોય. પણ આ એક દ્રષ્ટાંત આપેલું, ઉદાહરણ આપેલું. આપણા જીવનમાં પણ એવું છે. જીવનમાં ક્યારેય થાકવું જોઈએ નહીં, હારવું જોઈએ નહીં, સતત આગળ વધતા રહેવું જોઈએ. વચ્ચે ક્યાંય લક્ષ્ય ન મળે ત્યાં સુધી વચ્ચે ક્યાંય ઊભા રહી જવું જોઈએ નહીં, પ્રયત્ન કરવા જોઈએ. જો તમારામાં હિંમત હોય તો તમારી મંજિલ જરાય નથી. તમે મનમાં એક વખત આમ ધારી લો કે મને આ કરવું જ છે, તો પછી કરી થાય જ. પણ જ્યાં સુધી આપણે મનમાં દૃઢ સંકલ્પ નથી કરતા ત્યાં સુધી કામ આપણાથી થતું નથી. આપણે ધારી લઈને મને ઘડીઓ પાકું કરવો જ છે, દિવસ રાતે આમ બોલ્યા કરો પોતે આવી જાય ત્યાં. પહેલા ઉઠીને હું ઘડીઓ બોલતી હતી, ઉઠીને
જ્યારે તમે ઉઠીને સૂતા હો, નીંદરમાં સૂતાથી પહેલાં કોઈ પણ કામ કરતા હોય એની સાથે ગાયા જ કરો તો એ આવડી જાય ક્યાંથી. રોટલી કરતી હતી ત્યારે ગાયા જ કરતી હતી. એટલે એ આપણે કોઈ પણ વસ્તુ છે એને આપણે જો મૂકી દઈએ તો એ અધૂરી રહી જાય. પણ દ્રઢ સંકલ્પ લઈ લો, મને આ પૂરું કરવું જ છે, આવડી જાય, બધું શક્ય છે. કોમ્પ્યુટર બધું જેટલી પણ શોધખોળો થાય છે એ કોણ કરે છે? માણસો જ કરે છે. એ પણ માણસો જ છે, વૈજ્ઞાનિકો છે ભલે, પણ છે તો અંતે માણસો જ ને. પણ એ દિવસ રાત મહેનત કરે છે. એક સંશોધન, દિવસ રાત મહેનત કરીએ તો સફળતા મળે. એમાં હારવાનું અને થાકવાનું હોય જ નહીં. જે હારી ગયો, થાકી ગયો, આળસુ બની ગયો, ત્યાંનો ત્યાં જ પડ્યો, એને કાંઈ આવડે નહીં, એ આગળ પણ વધી શકે નહીં. ચાલો બીજી 4 પંક્તિઓનો ભાવાર્થ જોઈએ. वो पहाड़ रास्ता में भले, साथी चलो आगे बढ़ो, साहस भर्या कदमों थकी, झुकशे कदम में ए नक्की, थाको नहीं हारो. જો પહાડ રસ્તામાં હોય તો પણ આગળ વધતા જ રહેવું જોઈએ. જો સાહસ ભરીને તમે આગળ વધતા રહો તો તમે પહાડને પણ ઓળંગી જાઓ, પહાડ ઉપર પણ ચડી શકો. પણ ઓ રડું વધુ ડુંગર વેરીને ઊભી રહો તો ઓડા જ ઊભા હો, ડુંગર થી ચડી શકો ના, નહીં ચડાય. એના માટે સાહસ ખાસ ચડી જાય. એમ હિંમત કરીને આગળ વધતા રહે તો ચડી જાય. કાવ્ય સમજૂતી. કવિ કહે છે, તમારા રસ્તામાં ભલે પહાડ એટલે કે મોટી મુશ્કેલી હોય, તમે સાહસ ભર્યા કદમોથી ચાલો અને આગળ વધો. મારા સાહસ ભર્યા કદમોથી તમારી મુશ્કેલીઓ એક દિવસ જરૂર તમારી સામે ઝૂકી જશે. પહાડ જેવી મુશ્કેલી હોય આપણા જીવનમાં, પણ એની ચિંતા કર્યા વગર જો આપણે આગળ વધતા રહીએ તો એ મુશ્કેલીઓ પણ જતી રહે. પણ જો મુશ્કેલીઓ હાથમાં પકડ્યા છે, પછી પાછળ થેલો છે, એમાં પણ એના સાધનો હોય બધા, અને ખોડવાની હથોડીઓ અહીંયા જીવન પહાડ જેવી મુશ્કેલીઓની વાત છે. જીવનમાં આપણે પહાડ જેવી મુશ્કેલીઓ પણ આવે, એનાથી હારી જવું જોઈએ નહીં. સતત સાહસ ભર્યા કદમોથી આગળ વધતા રહેવું જોઈએ. હિંમતપૂર્વક આગળ વધતા રહેવું જોઈએ. કાંઈ ના આવડ્યું તો હિંમત રાખીને ફરીથી શીખો, કાંઈ નથી હું તો હિંમત રાખીને ફરીથી કરો. એક વખત નહીં થાય, બીજી વખત નહીં થાય, 3 વખત નહીં થાય, ક્યારેક તો થશે ને. ચાલો આગળની 4 પંક્તિઓ જોઈએ. ગાંધી અને મહાવીરના વારસ અમે કરતારના, ના આફતો રોકે કદી અમે બાંધવો સરદારના, થાકો નહીં હારો નહીં. કાવ્ય સમજૂતી. ગાંધી અને મહાવીરના આદર્શો પર ચાલનારા અમે તો તેમના વારસદાર છીએ. અમને કદી કોઈ આફત રોકી શકે તેમ નથી, કારણ કે અમે તો સરદારશ્રીના બાંધવો છીએ. થાકશો નહીં, હારશો નહીં, મજધારમાં થોભશો નહીં. ચાલો શબ્દ સમજૂતી લઈ લઈએ. મજધાર, જો પહેલો શબ્દ આવ્યો મજધાર. પ્રવાહની મધ્ય ધારા. મજધાર એટલે પ્રવાહની મધ્ય ધારા. પ્રવાહ એટલે નદીનું પાણી વહેતું હોય તો પ્રવાહ કહેવાય ને. પછી દરિયાનું પાણી હોય, સમુદ્રનું પાણી હોય, સાગર, દરિયો, સમુદ્ર બધું એક જ, બધા સમાનાર્થી શબ્દો છે, બરાબર. તો એની મધ્ય ધારામાં એટલે એની વચ્ચે આપણે ઊભા રહી જઈએ તો આપણે ક્યારેય કિનારા ઉપર પહોંચી શકીએ નહીં. મજધાર. એવી રીતે જીવનમાં પણ તમને ક્યારેક મુશ્કેલીઓ આવે અને તમે ઊભા રહી જાઓ
હારીને રોઈને બેસી જાઓ તો એમાંથી ઉકેલ નીકળે નહીં. એના કરતાં આગળ વધતા રહેવું જોઈએ. ભગવાન ભગવાન હરી કરી હરી પછી કરવું છે મૂકી દેવાનું હતું. આપણા હાથમાં છે કાંઈ નથી. ભગવાનના હાથમાં છે. ભગવાનને જે યોગ્ય લાગશે એ કરશે. ભગવાનને જેમ ચલાવવું હશે એ ચલાવશે આપણા જીવનમાં. આપણે કાંઈ કરી શકવાના નથી. તો ખોટા ટેન્શન લઈને શું કામ કરવા? હે કાલનું ટેન્શન શું કામ લેવા? કાલે જે થવાનું હશે એ થશે. આજનું નહીં, આજે વર્તમાનમાં જીવીએ. ચાલો. મંજિલ લક્ષ્ય મુસાફરી કે યાત્રાનું પડાવ એને લક્ષ્ય જ કહેવાય. અને ધામો અગર અથવા જો અગર કઈ ને હિન્દી શબ્દ છે અગર. કિરદાર જો કિરદાર આવે. કિરદાર એટલે આપણું જીવન અથવા આપણું જે પાત્ર છે તે. જોઈએ આમાં શું શબ્દ આપ્યો છે? મંજિલ સુધી પહોંચવા વખતું પાત્ર છે. આપણું પાત્ર છે. આપણે જીવનમાં પણ ઘણા બધા પાત્રો ભજવીએ છીએ ને. જેમ નાટકમાં પાત્ર ભજવાય. નાટક જોયા છે? નાટકમાં જેમ અલગ અલગ પાત્ર ભજવે છે ને બધા, તેમ આપણે જીવનમાં પણ પાત્ર ભજવીએ. અત્યારે હું કેવું પાત્ર ભજવું છું? શિક્ષકનું. તમે કેવું પાત્ર ભજવો છો? વિદ્યાર્થી. ઘરે જઈને તમે કેવું પાત્ર ભજવો છો? બાળકો. બરાબર. તમારા મમ્મી પપ્પા કેવું પાત્ર ભજવે છે? માતા પિતાનું. તો અલગ અલગ પાત્ર છે ને. કિરદાર. ચાલો સમજાઈ ગયું? કિરદાર. કિરદાર એટલે પાત્ર. ચાલો કદમ. કદમ ડગલું. એક ડગલું, બે ડગલા, ત્રણ ડગલા એને કદમ કહેવાય. વારસ. વારસ તો ખબર છે આપણે. તમે કોના વારસ છો? હું કોનો વારસ છું? માતા પિતા. વારસું કહીએ ને આપણે. વારસામાં મને આ ખેતર મળ્યું છે, મને આ વાડી મળી છે, તો આપણે વારસ કહેવાય ને. એવી રીતે આપણે આપણા દેશના જે મહાન વ્યક્તિઓ છે ને એના પણ વારસ છે. સરદાર પટેલ, ગાંધીજી, મહાવીર ભગવાન, એ બધા આપણા દેશના મહાન વ્યક્તિઓ હતા. તો એમના પણ આપણે વારસ છીએ. મરનારની મિલકત, જવાબદારી, હકદાઓ વગેરેનો હકદાર. હકદાર છે, વારસ છે. મારા પપ્પા પાસે ખેતર હોય તો હું એનો હકદાર થાઉં ને. એ મિલકત છે. પછી જવાબદારી. હવે મારા પપ્પાની જે જવાબદારી હોય તો મારા પપ્પા પછી એ જવાબદારી કોની? મારી. તો જવાબદારીનો વારસ થયો ને. એવી રીતે હક. હક છે મારો. મારા પપ્પાની મિલકત પછી જે મારા પપ્પાને અત્યારે જેટલા હક છે એ પછી મારા હક થશે. મારા પપ્પા પછી એ પણ વારસામાં મળે. આપણે એમના હકદાર કહેવાય, વારસ કહેવાય. કરતાર. કરતાર એટલે કરનારું, બનાવનારું અથવા રચયિતા. કરતાર એટલે ભગવાન, ઈશ્વર, પ્રભુ. કરનારું કોણ કરે છે? કરતાર. પછી કોણ બનાવે છે? ભગવાન, ઈશ્વર. બધું બનાવવા વાળું કોણ છે? બનાવનારું. રચયિતા.
બધી રચના કોની છે? ભગવાન. આપણે શ્વાસ લઈએ છીએ, કરીએ છીએ, કરીએ છીએ, ખાઈએ છીએ, કૂતરાઓ બસે છે, ચકલીઓ અવાજ કરે છે, એ બધી રચના કોણે કરી છે? માણસે કરી છે? ભગવાને કરી છે. તો એ આપણા રચયિતા કહેવાય. શું કહેવાય? રચયિતા, રચના કરનાર. એને કરતાર પણ કહેવાય છે. આફત, મુશ્કેલી, દુઃખ અથવા સંકટ. સમાનાર્થી જ છે. આ આફતના સમાનાર્થી છે ત્રણ: મુશ્કેલી, દુઃખ અને સંકટ. એ આફતના ત્રણેય સમાનાર્થી છે. કારણ કે એનો અર્થ સૂચવે. જે અર્થ સૂચવે તો એ સમાનાર્થી શબ્દ, સમાન અર્થ સૂચવે. ચાલો, બાંધવ. બાંધવ એટલે ભાઈ અથવા સગો. બાંધવ કહેવાય. ભાઈ અથવા સગાવાલા હોય એને આપણા બાંધવ કહેવાય. થયું? આટલા શબ્દો છે. રૂઢિપ્રયોગ નથી. કવિતામાં રૂઢિપ્રયોગ ન હોય, પાઠમાં રૂઢિપ્રયોગ હોય. પાઠમાં રૂઢિપ્રયોગ હોય, કવિતામાં ન હોય. બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. થાકો નહીં, હારો નહીં, ઉભો નહીં મझधाરમાં, મંઝિલ નથી કઈ દૂર હો, હિંમત અગર કિરદારમાં. થાકો નહીં, હારો નહીં, ઉભો નહીં મझधाરમાં, મંઝિલ નથી કઈ દૂર હો, હિંમત અગર કિરદારમાં. થાકો નહીં. ભોપાળ રસ્તામાં ભલે સાથી ચલો, આગે વધો, સાહસ ભર્યા કદમો થકી, ઝુકશે કદમ માને નથી. ભોપાળ રસ્તામાં ભલે સાથી ચલો, આગે વધો, સાહસ ભર્યા કદમો થકી, ઝુકશે કદમ માને નથી. થાકો નહીં, હારો નહીં, ઉભો નહીં મझधाરમાં, મંઝિલ નથી કઈ દૂર હો, હિંમત અગર કિરદારમાં. થાકો નહીં. હારો નહીં, થાકો નહીં, હારો હાલો, ગુજરાતી પછી હવે ગણિત. ગણિતમાં તમને ઘડિયા આપ્યા હતા. એને ગુણાકાર પણ કર્યા હતા ને. જેને બાકી હતા એને આપણે ઘર લેસનમાં આપ્યું. ચાલો તો એ ચેક કરી લઈએ તમે ઘડિયા પાકા કરીને આવ્યા છો કે નહીં. ગુણાકાર દ્રષ્ટિ તારા તો ચેક કરી લીધા છે, બરાબર? તને પાક જ કરવાનો હતો ને. કેવો 21નો ઘડિયો હતો ને. બોલો હાલો, 21નો ઘડિયો. એકવીસ 19નું યાદ છે? પહેલા 19નું બોલો તો. 19 સરસ. અને 18નું યાદ છે ને? બરાબર યાદ છે ને? તો પછી લેતા નથી. 21નું લઈ લઈએ ડાયરેક્ટ. 21નું બોલો તો. 21 21 21 2
42, 21 13 63, 21 ચોક 84, 21 55, 21 6 126, 21 7 147, 21 8 168, 21 9 189, 21 10. સરસ. 21 50, 105, 21 7, 147, 21 9, 189, 21 13, 63. સરસ. 21નું બરાબર થઈ ગયું છે. હવે 22નું કરવાનું. સર ઊંધું. હા, ઊંધું બોલવાનું રહી ગયું જો. 21નું ઘડીઓ ઊંધું બોલવાનું. ફાવશે ને? બોલો તો. 21 દામ 210, 21 નવા 189, 21 અઠ્ઠા 168, 21 સત્તા 147, 21 છક 126, 21 50 105, 21 ચોક 84, 21 તેરી 63, 21 થી 42, 21 થઈ ગયું છે બરાબર. 22નું કરવાનું હવે. હા ગુણાકાર કરો, ઘડીઓ બનાવો 22નું અને પાકું કરો. બરાબર. ચાલો હવે કોણ આવશે? ચાલો પ્રભુનું લઈ લઈએ. પ્રભુ કેવો આપ્યો તો? સોળેકાનો. 14નો યાદ છે? બોલો તો. 14, સરસ. 14 50, 70, 14 13, 42, 14 6, 14 98, 14 50 70 ને 14 6 98. ના 84, ચાલો હવે 16નું બોલો. 16 का 16 100 34, હે? 16 का 100 32, 100 आता 100 चौक 60, ના 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 16 का 100 34, 100 16 34 ન થાય. ઉતાવળ શું છે? ધીમેથી બોલ ને, પણ ઉતાવળ શું 16 છે? का 100 32, 100 आता 100 चौक 64, 16 85, 16 96, 16 7 63, ના ના 16 6, 16 का 100 32, ના 100 का 100 32, 100 आता 100 चौक 64, 16 85, 16 96, 100 7 63, ના 96 પછી 63 કેમ આવે? ના 16 7 112, હમ 16 8 128, 16 9 144, 100 દામ 160, હવે ઊંધું બોલો તો 16નું. 100 દામ 160, 16 9 144, 16 8 128, 16 7 100, 112, 16 6 98, ના 16 96, હમ 16 50 70, ના. ના 80, હમ 16 ચોક 16 ચોક 64, હમ 16 તેરી 16 તેરી 42, 16 2 32, 100 દામ 16 51, 16 તેરી 42 થાય.
ના 51 હજી ભૂલ પડે છે હા ઊંધામાં ને 16નું ઘડિયું હજી બરાબર ગુણાકાર તો થઈ ગયા છે ને એના હા તો 16નું ઘડિયું બરાબર બેસીને પાકો કરો સીધો ને ઊંધો પછી હમણાં જ પૂછી લઉં 15-20 મિનિટ આપું છું હો ચાલો હરેશભાઈ કેવો ઘડિયો આપ્યો તો 23 24 ને 25 ને 26 23નું બોલો તો 23 કા 23 23 તો 46 23 તેરી 29 23 ચોક 92 23 55 15 23 છક 138 23 7 161 23 8 184 23 9 207 23 દામ 230 23 નવા 23 9 207 પછી 23 સત્તા 23 7 161 23 50 115 23 તેરી 23 તેરી 69 ઓગણ ત્રેવીસનું ફરીથી બોલો તો 23 કા 23 તો 46 23 તેરી 69 23 ચોક 92 23 50 115 23 છક 138 23 7 161 23 8 184 23 9 207 23 દામ 270 હવે 24નું બોલો તો 24 કા 24 24 તો 48 24 તેરી 24 તેરી 72 24 ચોક 96 24 50 120 24 છક 144 24 7 168 ચોવીસનું ઊંધું બોલો તો 24 દામ 240 24 9 216 24 8 192 24 7 108 24 છક 144 24 50 120 24 ચોક 96 24 તેરી 8 24 તેરી 72 24 દુ 48 24 1 24 24 છક 24 છક 144 24 અઠા 24 8 192 24 તેરી 72 24 નવા 24 9 216 24 ચોક 24 ચોક 96 ઓકે 25નું 25 કા 25 25 તો 50 25 તેરી 75 25 ચોક 100 25 50 125 ચોક 150 25 7 175 25 8 225 225 25 દામ 250 ઊંધો 25 દામ 250 25 નવા 225 25 8 225 નવા 275 25 25 દામ 250 25 નવા 225 25 7 અઠા 25 8 225 7 200 ના પછી 200 કેમ આવે 175 175 હા 25 છક 150 25 50 125 25 ચોક 100 25 50 25 તેરી 25 તેરી 175 ના 25 તેરી 75 25 25 ટુ 50 25 એકા 25 25 સત્તા 25 7 175 25 તેરી 25 તેરી 75 25 નવા 25 નવા 225
ઓકે 26નું બોલો. 26 का 26, 26 दो 52, 26 तेरी 78, 26 चौक 104, 26 50 130, 26 छक 156, 26 7 182, 26 8 208, 26 9 234, 26 9 260, ઊંધું. 26 દામ 260, 26 9 26 દામ 260, 26 9 234, 26 8 208, 26 7 182, 26 છક 156, 26 50 130, 26 ચોક 104, 26 તેરી 78, 26 દુ 52, 26 1 26, સરસ. 26 છક 26 છક 156, 26 7 26 7 182, 26 ચોક 26 ચોક 104, 26 9 26 9 234, 26 50 26 50 130, 26 દુ. 26 દુ 52, સરસ. 26 સુધી બરાબર થઈ ગયા છે. હવે 27નો ગુણાકાર કરવાના અને ગળીઓ બનાવીને પછી પાકું કરવાનું. બરાબર, બેસો. હલો પ્રભુભાઈ, 16નો બોલો તો થયો. 16 32 33 48 16 ચોક 64 16 50 61 ઊંધો. 16 દામ 160 16 9 144 16 8 128 16 7 112 16 ચોક 96 16 50 80 16 ચોક 64 16 તેરી 48 16 તેરી 48 16 દુ 32 16 એકાસો સરસ. 16 50 16 50 16 7 16 7 112 16 તેરી 16 તેરી 48 16 9 16 9 144 16 8 16 8 128 સરસ. 16નું થઈ ગયું. હવે 17નું થઈ ગયું થઈ ગયું છે. ગુણાકાર થઈ ગયા છે એના. ગુણાકાર ગુણાકાર કરીને બનાવવો પડશે ગળીઓ. થઈ ગયું 17નું થઈ ગયું છે તો બોલો તો. 17 का 17 दू 34 17 तेरी 51 17 चौक 68 17 50 85 17 चौक 17 50 17 પછી छक આવ્યું. 102 17 छक 102 17 8 100 17 6 102 બે, પછી 17 17 8 7 17 7 119 17 8 137 17 9 153 17 दाम 170 ફરીથી બોલો 17નું. 17 का 17 दू 34 17 तेरी 17 चौक 68 17 50 85 17 छक 102 17 7 119 17 8 136 17 9 153 17 दाम 170 ઊંધો. 17 दाम 170 17 9 153 17 8 136 17 17 119 17 6 102 17 50 17 6 102 17 50 85 17 17 ચોક 17 ચોક 68 17 તેરી 51 17 તેરી 51 17 દુ
34 17 એકા 17 17 સત્તા 17 119 17 અઠા 17 8 136 17 ચોક 17 ચોક 68 17 નવા 17 9 153 17 તેરી 51 ઓકે 17નું થઈ ગયું છે. તો હવે 18નું જ કરી ડાયરેક્ટ ગુણાકાર કરી ઘડીઓ બનાવી અને પાકું કરી. બરાબર, બેસો.